નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી પાછા આજે વિડીયો લેક્ચર માટે ભેગા થયા છે. ત્યારે દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ કહેવાનું કે જ્યારે આપણે વિડીયો જોઈએ ત્યારે પોતાની પાઠ્યપુસ્તક, એક નોટ અને એક પેન સાથે રાખવું, જેથી કરીને અહીંયા આપેલા એટલે કે બોર્ડ ઉપર આપેલા જે પોઈન્ટ્સ છે તમારી બુકમાં નોંધતું જવું. હવે આપણે જોયું હતું કે આગળ એક પાઠ તો જોઈ લીધો છે, ફરી પાછો આપણે બીજો પાઠ એમાં એટલે કે બીજો ભાગ જોવાનો છે કે ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાન વિષયના યુનિટ 1 યુનિટ છે આપણો પહેલો, એમાં એક ભાગ છે એ બનાવીને આપ્યો છે, જ્યારે આ બીજો ભાગ છે. જે વિદ્યાર્થી મિત્રોએ પાઠ 1 ન જોયો હોય એ દરેક વિદ્યાર્થી મિત્રો YouTube આપણી ચેનલ PN ચાવડા છે તેમાં ખાસ કરીને જોઈ લે કે ભાઈ સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પાર્ટ 1 એટલે કે ભાગ પહેલો એ જોઈ અને ત્યારબાદ આપણે બીજો ભાગ જોવાનો, એટલે જેથી કરીને આપણે સળંગ જ્ઞાન છે એ મળતું જાય, એટલે કે આપણો પાઠ સળંગ ચાલતો રહે. તો આપણે વાત કરવાની છે કે સામાજિક વિજ્ઞાનમાં યુનિટ 1 છે કે ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન. આપણે પહેલા ભાગમાં જોયું, થોડુંક રિવિઝન કરી લઈએ એટલે થોડુંક આપણને યાદ આવે કે ભાઈ યુરોપની પ્રજાઓ છે સમયાંતરે ભારતમાં આવી. પ્રાચીન સમયથી એ લોકો ભારતમાં આવતા હતા. ઘણી બધી ચીજ વસ્તુઓની એ લોકોને માંગ હતી. મરી મસાલાના હોય, તેજાના હોય, મલમલ હોય, સુતરાઉ કાપડ હોય, ઘણી બધી વસ્તુઓ છે એની ભારતની વસ્તુઓની માંગ હતી યુરોપમાં. જ્યારે કોન્સ્ટેન્ટિનોપલનું પતન થાય છે ત્યારે ફરજિયાત યુરોપવાસીઓને જળમાર્ગ શોધવાની શરૂઆત કરવી પડે. એમાં વાસ્કો દ ગામા છે એ પોર્ટુગલનો વતની છે, એણે ભારત આવવાનો જળમાર્ગ શોધી લીધો. આપણે જોયું હતું કે 22મી મેના 1498 ના દિવસે ભારતમાં આવી ગયો કાલિકટ બંદરે. એ પછી લગભગ એમ માનીએ કે 1500 ઈસવીસન 1500 ની સાલમાં એણે કાલિકટ અને આજુબાજુના પ્રદેશોમાં કોઠીઓ સ્થાપી અને વેપાર કરવાની શરૂઆત કરી. બને છે એવું કે એણે કોઠી સ્થાપી એટલે શરૂઆતમાં પોતાના વસ્તુઓ સામાન છે ત્યાં રાખી અને ફરતે કિલ્લેબંધી કરી, જેથી કરીને લૂંટારુઓ હોય કે બીજા કોઈ વ્યક્તિઓ છે એ વસ્તુને નુકસાન ન પહોંચાડે, એની પર હુમલો ન કરે. એ માટે એણે એક સેનાપતિને નિમા, એ સેનાપતિ હતા અલ્બુકર. એણે આગળ જતા ઈસવીસન 1506 ની અંદર ગોવા જીતી લીધી છે. ગોવા જીતી અને ધીરે ધીરે પોતાની સત્તા વિસ્તારવાની એની ઈચ્છા થાય, એટલે પોર્ટુગીઝોને ભારતમાં પોતાની સત્તા ફેલાવવાની ઈચ્છા થાય છે. હવે તો કે આજુબાજુના પ્રદેશો છે, જેમાં મુંબઈનો અમુક બેટનો ભાગ છે, સુરત છે, આ બધા પ્રદેશો છે, એટલે કે ખાસ કરીને દક્ષિણથી ઉત્તર બાજુએ આવે છે, અમુક પ્રદેશો જીતી લે છે. હવે તો કે જ્યારે સર્વ સત્તા ઉપર આવવાની તૈયારી, એટલે કે ધીરે ધીરે પોતાનો વિસ્તાર કરવા જતા હતા, એમાં ક્યાંક એને નુકસાની જાય છે. કારણ કે બહારથી આવેલી પ્રજા હતી ને આપણી ઉપર જોર જુલ્મો કરે, આપણી પ્રજા ઉપર જોર જુલ્મો કરે તો જે તે રાજાને ન ગમતું. તો એનું કારણ હવે આપણે જોવાનું છે કે કેવી રીતે પોર્ટુગીઝ સત્તાનો અંત થાય છે. મેં અહીં લખેલા પોઈન્ટ્સ છે, તમે જેમ આપણો પાઠ આગળ ચાલે છે એવી રીતે તમે તમારી નોટબુકમાં પોઈન્ટ ટુ પોઈન્ટ લખતા જજો, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે આવ્યો. તો કે જ્યારે દક્ષિણથી ઉત્તર બાજુ આવ્યા, હવે તો કે બંગાળ બાજુ જવા ગયા. તો કે પૂર્વમાં બંગાળ ખૂબ સમૃદ્ધ પ્રદેશ હતો. આપણે હુગલી નદી, જેને આપણે ગંગા પણ કહેવાય છે, તો કે હુગલી નદીના કિનારે એને કોઠીઓ સ્થાપી. તો કે જો કે 17મી સદીમાં બંગાળ તરફ એને વેપાર શરૂઆત કરી દીધી. તો કે બંગાળ તરફ ગયા, કારણ કે સમૃદ્ધ પ્રદેશ હતો, એને એમ હતું કે ભાઈ અહીંયા આપણે વેપાર કરશું, હુગલી નદી છે એના કિનારે કોઠીઓ સ્થાપીને વેપાર કરીએ તો વધુ ધન કમાય. કારણ કે એની ઈચ્છા એક જ હતી કે ભારતમાં વધુને વધુ વેપાર કરી અને ધન કમાવવું. તો કે એને એમ થયું કે ભાઈ બંગાળ ખૂબ સમૃદ્ધ પ્રદેશ છે, ત્યાં વસ્તુઓ વેચી અને આપણે વધારે પૈસા કમાય, ધન કમાય. એટલે 17મી સદીમાં બંગાળ તરફ જાય છે. ત્યાં જ્યારે દિલ્હીની ગાદી ઉપર મુગલ બાદશાહ શાહજહાં આવે છે. શાહજહાં પાસેથી એણે પરવાનગી લીધી કે ભાઈ અમે બંગાળમાં વેપાર કરીએ. બને છે એવું કે મુગલ બાદશાહ શાહજહાં એને પરવાનગી પણ આપી દીધી, વેપાર પણ ચાલુ કરી દીધો. પણ બને છે એવું કે ત્યાંના સુબા હોય, બંગાળના સુબા છે રાજાઓના, તેને કર આપતા નથી. થોડો ઘણો ટેક્સ હોય, થોડો ઘણો જમીનનો હોય અથવા તો કોઠીઓનો રક્ષણનો હોય કે જે તે હોય, એ ટેક્સ આપતા નથી.
હવે ત્યાંના સુબા છે એ શાહજહાંને ફરિયાદ કરે છે કે ભાઈ અમારી કરની આવક ઓછી થઈ ગઈ છે, આ લોકો અમે કહીએ છીએ કે વેપાર પણ કરતા નથી અને મનમાની કરે છે. એટલે શાહજહાંએ ફરમાન કર્યું કે જાઓ પોર્ટુગીઝોની જે કોઠીઓ છે એ તોડી પાડો. અને એ સુબાઓ છે, રાજાના સુબાઓ એટલે કે એમના નવાબો છે, એ આવે છે, આક્રમણ કરે છે, એમની કોઠીઓ તોડી નાખે છે, સળગાવી દે છે, વાહનો સળગી જાય છે, વસ્તુઓ સળગાવી દે. હવે તો કે પોર્ટુગીઝો લોકો છે એને ભય લાગ્યો કે ભાઈ હવે આપણે બંગાળમાં વેપાર નહીં કરી શકીએ, જો વધારે બનશે તો આપણે આખા ભારતને છોડવું પડશે, જે એમને પોસાય એમ ન હતું કારણ કે ખૂબ ધન કમાતા હતા. એટલે તો કે ધીરે ધીરે એમની સત્તાનો અંત થયો. બંગાળમાં એની કોઠીઓ તૂટી ગઈ એટલે કે તોડી પાડી. બીજા પણ પ્રદેશો એવા હતા કે જ્યાંથી એમની સત્તા વહી ગઈ એટલે કે વેપાર કરવાના જે સંસ્થાનો હતા એ વહ્યા ગઈ. પછી ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી એમની સત્તા એટલે કે એમની પાસે આવા સંસ્થાનો રહ્યા. આ ત્રણ સંસ્થાનો પોર્ટુગીઝ સત્તા પાસે હતા. એ પછી આપણે જોઈએ કે એણે ઘણી બધી જગ્યાએ વેપાર કર્યો ભારતમાં અને ખૂબ ધન કમાયો. આપણે કહીએ ને કે બીજાનું જોઈને આપણે શીખતા હોય, આપણે આમે કહેતા હોય ને કે સામેવાળા તો જુઓ એ એટલા બધા પૈસા ક્યાંથી લઈ આવે છે, નવી નવી વસ્તુઓ ક્યાંથી લઈ આવે છે. તો આ એવું બને છે કે યુરોપના બીજા દેશો પણ જોતા હતા કે ભાઈ આ પોર્ટુગીઝો છે એ ભારતમાં વેપાર કરવા જાય છે ને અહીંયાથી ઘણી બધી વસ્તુઓ ઘણા બધા પૈસાઓ કમાઈને આવ્યા, ચાલો આપણે પણ એમની પાછળ પાછળ જઈએ અને ત્યાંથી ધન કમાઈને આપણે પણ સમૃદ્ધ બનીએ. સમૃદ્ધ કોને ન થવું? એવામાં ડચ લોકો પણ એમની પાછળ પાછળ આવે કારણ કે હવે તો યુરોપની પ્રજાઓને જળમાર્ગ મળી ગયો તો ભારત આવવાનું. હવે તો કે ડચ લોકો 16મી સદીના અંત ભાગમાં આવ્યા એટલે એમ કહી શકાય કે લગભગ પોર્ટુગીઝો પછી 100 વર્ષ એટલે આપણે એમ સમજ્યા કે પોર્ટુગીઝો ખાલી એકલા, બીજી ત્યારે કોઈ પ્રજા ન આવી. પોર્ટુગીઝો 100 વર્ષ સુધી એકલા હાથે વેપાર કર્યો ભારતમાં. એના પછીના 100 વર્ષોએ ડચ લોકો આવ્યા લગભગ 16મી સદીના અંત ભાગમાં આવે છે. એનું સૌપ્રથમ એણે પુલિકાટ અને મદ્રાસ જે હાલ ચેન્નઈ તરીકે ઓળખાય છે તો ત્યાં એમણે કોઠી સ્થાપી અને વેપાર કરવાની શરૂઆત કરે છે. બને છે એવું કે જ્યારે ડચ લોકો આવ્યા એના પછી તરત જ કારણ કે પોર્ટુગીઝો સમૃદ્ધ થઈ ગયા, ડચ લોકો વેપાર કરવા આવ્યા એટલે બીજી પ્રજાઓને પણ એમ છે કે હાલો આપણે પણ વેપાર કરવા જઈએ. એમાં અંગ્રેજો જે ઇંગ્લેન્ડના વતની હતા એને પણ થયું કે ભાઈ આ બે પ્રજા ગઈ તો આપણે પણ જઈએ. સાથે સાથે ડચ લોકોની સાથે સાથે અંગ્રેજો પણ આવે છે, એ પણ વેપારી કોઠીઓ સ્થાપે છે, વેપાર કરવાની શરૂઆત કરે છે. પણ બને છે એવું કે ડચ લોકોની સામે એ સારો વસ્તુ આપવા માંડે છે, ઓછી કિંમતની વસ્તુ આપવા એટલે કે સ્પર્ધા થાય. ડચ, પોર્ટુગીઝ અને હજી એક પ્રજા છે ફ્રેન્ચ લોકો, એની વચ્ચે સ્પર્ધાઓ થાય છે. હવે તો કે ડચ લોકો છે એ અંગ્રેજો સામે સ્પર્ધામાં ટકી ન શક્યા, એના જેવી વસ્તુઓ ન થઈ, એમની વસ્તુઓ વેચાણ ન થઈ, એમને નુકસાની જવા લાગી. એટલે તો કે ડચ લોકો એમનાથી હારી અને વયા જાય છે પાછા. આપણે આગળ જોયું કે પોર્ટુગીઝો પાસે તો દીવ, દમણ અને ગોવા પૂરતા સીમિત થઈ ગયા, પણ ડચ લોકો ભારતમાં રોકાઈ શક્યા નહીં એટલે કે વેપાર કરી શક્યા નહીં એટલે પાછા વયા ગયા. અને એમણે છેલ્લે ઈસવીસન 1663માં આગ્રામાં એક કોઠી સ્થાપિત એટલે કે કોઠી સ્થાપિત ત્યાં એને વેપાર કરવાની શરૂઆત કરી. પણ એ ફાયવા નહીં, એમનો વેપાર એટલો ન થયો એટલે એને ફરજિયાતપણે પોતે જવું પડ્યું. પછી આગળ જોઈએ કે ડચ લોકો આપણે નેધરલેન્ડ, હાલ એને હોલેન્ડ કહેવાય છે, તો હોલેન્ડના વતની હતા. ત્યાંથી એ આ બધા દેશ યુરોપ દેશના વતનીઓ હતા, યુરોપ ખંડના વતનીઓ હતા. આગળ જોઈએ કે જ્યારે ભારત પર અંગ્રેજો આ બંને પ્રજાઓ આવી એટલે અંગ્રેજો જોતા હતા કે ભાઈ હવે આપણે ત્યાં વેપાર કરવા જવું છે, ભારતમાં વેપાર કરવા માટેનો રસ્તો મળી ગયો છે. એટલે બધાય વેપારીઓ હતા ઇંગ્લેન્ડની અંદર સમૃદ્ધ એવા પૈસાવાળા વ્યક્તિઓ વેપારીઓ હતા. એણે ઈસવીસન 1600 ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એક કંપની હતી, વેપારી કંપની, જેના અમુક કરાર હતા કે ભાઈ ભારત સાથે વેપાર કરો અને જે ધન કમાય એમાંથી અમુક ભાગ, અમુક નફો છે એ રાણી એલિઝાબેથ છે એમને આપ, પોતે તો કમાશે પણ રાષ્ટ્રને પણ એનું થોડું યોગદાન મળશે. એટલે રાણી એલિઝાબેથ છે એમના રાણી હતા ઇંગ્લેન્ડના, એમણે પરવાનગી આપી કે હા ભાઈ તમે જોઈ શકો છો ભારત સાથે વેપાર કરી શકો છો. અને વેપાર કરવા માટે આવે છે. અહીંયા આવ્યા એટલે અમુક સંસ્થાનો તો એમને જ મળી ગયા કે ભાઈ અમુક તૈયાર હતું
વેપાર કરવા માટેની બજાર છે એ તૈયાર હતી. હવે તો કે સારી વસ્તુ શરૂઆતમાં સારી વસ્તુઓ આપી, કારણ કે આપણે પણ ખબર છે કે કોઈ પણ નવી દુકાન પડે છે, આપણે ઉદાહરણ તરીકે લઈએ કે કોઈ પણ નવી દુકાન પડે તો પેલા માટે એના ગ્રાહક ન હોય, શરૂઆતમાં એના ગ્રાહક હોતા નથી. શું કરે તો કે અમુક વસ્તુ સારી વસ્તુ હોય ઓછી કિંમતે આપે, જેથી કરીને ગ્રાહકો પોતાની બાજુ આકર્ષે, એ વસ્તુઓ એ મળે તો વેપાર એટલે કે એને કોઈ ગ્રાહક મળી શકે. અને અમુક સમયમાં એને ભારતના લગભગ સંસ્થાનો ઉપર આવી રીતે હાવી થઈ ગઈ. પછીની પ્રજાઓ હતી એ એની સામે ટકી ન શકી વેપારમાં. પછી તો ઘણા બધા એને યુદ્ધો પણ કર્યા, આપણી રાજનીતિમાં પણ આવી ગયા, પ્રવેશી ગયા, અને આપણી ઉપર સત્તા પણ એને ભોગવી લીધી. તો એ કંપની શાસન આગળ જોશું આપણે કે ભાઈ કંપની શાસન આપણે 1757 જે પ્લાસીનું યુદ્ધ આગળ આવશે, આપણે પ્લાસીના યુદ્ધ પછી એમણે સત્તા લઈ લીધી અને લેખ છેક 1857 નો વિપ્લવ થયો ત્યાં સુધી એમણે સત્તા કંપની સરકાર પાસે હતી. અને 1857 નો જે વિપ્લવ થયો આગળ આવશે આપણા પાઠમાં. ઝાંસીની રાણી છે, નાના સાહેબ છે, પેશવા, ઘણા બધા રાજાઓ છે, એમની સાથે યુદ્ધ કરે છે. અને એમાં એ કંપની સરકાર જો કે આખરે જીત તો કંપનીની જ થાય છે. પછી રાણી એલિઝાબેથ છે, એટલે કે ઇંગ્લેન્ડના રાણી છે, એ સત્તા પોતાના હાથમાં લઈ લે છે. પણ આપણે આગળના મિનિટમાં જોશું. તો આપણે જોઈએ કે રાણી એલિઝાબેથના સમયમાં બ્રિટિશરો આવ્યા, ઈસવીસન 1600 માં એની કંપની સ્થાપી. પછી તો કે એનું પ્રથમ વહાણ 1608 માં સુરત બંદરે આવે છે. ગુજરાતનું સુરત બંદર છે ત્યાં પહેલું વહાણ આવે છે. એનો પ્રથમ અંગ્રેજ જે કેપ્ટન હોય છે એ હોકિન્સ છે. હોકિન્સ છે એ ભારતની ધરતી ઉપર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ હતા. એને આમ તો થોડી ઘણી છૂટછાટ મળી, એટલે કે સુરતની આજુબાજુમાં વેપાર કરવાની છૂટ મળે છે. પછી તો કે એના પછી જે થોમસ રો આવે છે 1613 માં, ઈસવીસન 1613 માં થોમસ રો આવે છે. તેણે બીજા પણ કેટલાક પરવાના મેળવ્યા, એટલે કે છૂટ મેળવી. પણ એ પછીની વાત છે. શરૂઆતમાં આપણે જોશું કે પ્રથમ અંગ્રેજ, ધ્યાન રાખવાનું આઈએમપી છે કે પ્રથમ અંગ્રેજ હોકિન્સ છે એ ભારતની ધરતી પર પગ મૂકે છે. ક્યારે એનું વહાણ આવે છે તો 1608 માં. એણે જહાંગીર પાસેથી પરવાનગી મેળવી લીધી. પછી તો મુગલ સત્તામાં ફેરફારો થાય છે, એ આગળ જોશું. પછી તો કે દિલ્હીની સત્તા જ્યારે શાહજહાં પાસે આવી, હવે તો કે સુરતથી એ લોકો આગળ વધવા માંડ્યા, પોતાના સંસ્થાનો એટલે કે પોતાના વેપારી મથકો આગળ વધારવા માંડ્યા. જ્યારે દિલ્હીની સત્તા ઉપર શાહજહાં આવ્યા, એમની પાસે ગયા અને બંગાળ, જેમ પોર્ટુગીઝોએ પરવાનગી માંગી એમ બંગાળમાં વેપાર કરવાની પરવાનગી અંગ્રેજો પણ માંગે છે. અને એમને પણ પરવાનગી મળી જાય છે. પણ કર આપ્યા એટલે કે ટેક્સ, કોઈ પણ જાતનો ટેક્સ આપ્યા વગર. તો આમને સંસ્થાનો તો એમના વેપારી મથકો છે એમને મળવા માંડ્યા. તો આ એક લાભ હતો કે એમને પણ જે બીજી પ્રજાઓ આવી ધન કમાણી, આને પણ ધન કમાવું, વધારે ધન કમાય અને સમૃદ્ધ બનવું. આગળ જોઈએ કે એના પછી ફ્રેન્ચ લોકો આવ્યા, જેમ આગળ વાત કરી કે પોર્ટુગીઝો આવ્યા, એને જોઈને ડચ લોકો આવ્યા, એને જોઈને અંગ્રેજો આવ્યા, છેલ્લે ફ્રેન્ચ લોકો આવે છે. આ બધાને જોઈને કે ભાઈ બધાય જઈ આવ્યા તો અમે કેમ પાછળ રહી જઈએ, આપણે પણ ધન કમાવું છે, આપણે પણ સમૃદ્ધ થવું છે. હવે બને છે એવું કે આ બે પ્રજા તો સીમિત થઈ ગઈ. પોર્ટુગીઝોથી દમણ ને ગોવા પૂરતા થયા, ડચ લોકો વયા ગયા, અંગ્રેજો અને ફ્રેન્ચો જકી નીકળ્યા. બંને એ જતા નથી, ભારતમાં વેપાર કરે છે. ઘણા બધા સંસ્થાનો ફ્રેન્ચો પાસે હતા, ઘણા બધા મોટા ભાગના વેપારી સંસ્થાનો અંગ્રેજો પાસે હતા. બંનેમાં સ્પર્ધા થાય છે વેપાર માટે. અંગ્રેજો સારી વસ્તુ બનાવે ઓછી કિંમતની, તો એના કરતા સારી વસ્તુઓને ઓછી કિંમતની ફ્રેન્ચ લોકો બનાવતા, એટલે કે એમની કંપનીમાં સારી વસ્તુ બનાવી ને અહીંયા ભારતમાં વેચે. બને છે એવું કે આમની વચ્ચે ઘણા બધા યુદ્ધો પણ થયા છે. કર્ણાટક યુદ્ધ આપણે કહેવાય, જે આપણે 9માં આવશે અત્યારે ભણશું. તો એ ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે ફ્રેન્ચોનો જે અધિકારી હતો એ દુપ્લે હતો. દુપ્લે અને અંગ્રેજો વચ્ચે ઘણી વખત યુદ્ધો થયા, જેમાં ફ્રેન્ચો આખરે અંગ્રેજો સામે ટકતા નથી અને ફ્રેન્ચો આવી જાય છે. જ્યારે એમની પાસે કેટલાક સંસ્થાનો રહ્યા, જેમ પોર્ટુગીઝો પાસે રહ્યા એમ, પછી સર્વોપરી અંગ્રેજો થઈ જાય છે. હવે આગળ જોઈએ કે ફ્રેન્ચ લોકો ઈસવીસન 1664 માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ની સ્થાપના કરે છે ભારતમાં વેપાર કરવા માટે. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની પહેલી હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન 1600 માં થઈ.
જ્યારે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ 1664 માં થઈ. આ પણ ભારતમાં આવે છે, જેણે સુરત, મછલીપટ્ટનમ, પોંડિચેરીમાં શરૂઆતમાં કોઠી સાથે વેપાર કરવાની શરૂઆત કરે છે. ધીરે ધીરે આગળ એમનો પણ વેપાર થાય છે, પણ એ અંગ્રેજો સાથે યુદ્ધો કેટલાક અને વસ્તુમાં ક્યારેય એની સાથે ટકી શકતા નથી. પછી જે બંગાળમાં અંગ્રેજોનો વેપાર. હવે આપણે જોયું કે બંગાળમાં શાહજહાં પાસેથી વેપાર કરવાની છૂટ મળી એટલે અંગ્રેજો પૂર્વ બાજુ ગયા, હુગલી નદીને કિનારે એટલે કે ગંગા નદીના કિનારે. ત્યાં જોયું કે ઈસવીસન 1651 માં હુગલી નદીના કાંઠે વેપાર કરવાની શરૂઆત કરે છે. હવે એને પોતાનો વેપાર છે એ વધારે છે. તેવામાં મુગલ બાદશાહની સત્તા ફરી જાય છે. ત્યારે ઔરંગઝેબ છે 1651 માં ઔરંગઝેબનું શાસન હોય છે. એમની પાસેથી વાર્ષિક ખંડણી એટલે રકમ આપણે જેને ટેક્સ કહીએ છીએ તે ટેક્સ છે એ આપ્યા વગર બંગાળમાં વેપાર કરવાની છૂટ મળે છે. અંગ્રેજો છૂટ વેપાર તો કરે જ છે, પણ આ એક અહીંયા જોવાનું છે કે અત્યારે કંપની સરકારને ખાલી કંપનીને જ વેપાર કરવાની છૂટ મળી હતી, એ પણ વાર્ષિક ટેક્સ આપ્યા વગર એટલે કે વાર્ષિક રકમ આપ્યા વગર. પણ બને છે એવું કે આ લોકો જેના અધિકારીઓ છે, કંપનીના અધિકારીઓ છે, એ પોતે વ્યક્તિગત વેપાર કરતા એટલે કે પોતાના ઘરેથી પણ અમુક વસ્તુનું વેચાણ કરતા, જે ખરેખર એને ટેક્સ ભરી અને એ વેપાર કરવાનો હોય, પણ એમાં પણ એ લોકો ટેક્સ ન આપે. આથી જે એના સુબા હતા, દિલ્હીના મુગલ બાદશાહના સુબા હતા મુર્શિદ અલી ખાન, એમણે સતત એનો વિરોધ કર્યો કે ભાઈ તમને માત્ર કંપનીને વેપાર કરવાની છૂટ આપી છે, તમે તો વ્યક્તિગત વેપાર કરો છો, એને તમે ટેક્સ નથી આપતા, તો અમારા જે બંગાળની ટેક્સની આવક છે એ ઘટી જાય છે, આનાથી અમને નુકસાન જાય છે, તો કે તમે ટેક્સ અમને આપો. જ્યારે એ રાજા પાસે વાત જાય છે ત્યારે બંગાળના નવાબ છે મુર્શિદ અલી ખાન એ ઔરંગઝેબને કહે છે. એનું પરિણામ એટલું બધું ગંભીર આવે છે કે પછી પ્લાસીનું યુદ્ધ થાય છે 1757 ની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે બોર્ડ પર જે પોઈન્ટ છે એ તમારી નોટબુકમાં નોંધી વ્યવસ્થિત અધ્યયન કરવાનું. બીજું, હવે પછીનો આપણો ત્રીજો ભાગ હશે તે પ્લાસીનું યુદ્ધ હશે. પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ. સાથે સાથે કહેવાનું હોય કે તમારી તૈયારી સાથે સાથે રાખવી. ન સમજાય તો 2 વખત જુઓ, 3 વખત જુઓ અને અધ્યયન કરવું. બસ એટલું જ છે આ વિડિયોની અંદર.